જય જિનેન્દ્ર મિત્રો, વેલકમ બેક ટુ અ ચેનલ મારું મોટા સુરકા. આપણે દાદાશ્રી અનુપચંદ ન્યાલચંદ ભાઈચંદ કાલિદાસ શાહને સાંભળ્યા. આજે આપણે સાંભળશું એમના જ કુટુંબના શ્રી ભરતભાઈ અમૃતલાલ ભાઈચંદ કાલિદાસ શાહ, જે આપણા સંઘના સિનિયર ટ્રસ્ટી છે, શ્રી છરીપરત સંઘના સંઘપતિ છે અને ઘણા વર્ષોથી સંઘના દરેક કાર્યોમાં ખૂબ જ એક્ટિવ હોય છે. આઈ એમ શ્યોર આપને આ વિડીયો ગમશે અને આપણે વિડીયો પત્યા બાદ તમારી 30 સેકન્ડ હાજી લઈશ. સો હિયર ઇટ ગોઝ. મોટા સુરકા રહેવાસીઓને મારા પ્રણામ. મેં લગભગ મોટા સુરકામાં આવવાનું ચાલુ કર્યું 2008-2009થી. ત્યાં થોડા સમય પછી શ્રી સંઘના એફડીમાં પૈસા પડ્યા હતા બેંકના ખાતામાં, તે મેચ્યોર થઈ. તેના પૈસા આવ્યા, તેમાંથી શ્રી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જગવલ્લભસુરી મહારાજ સાહેબના સલાહ પ્રમાણે આપણે ત્યાં નામનો એવો જીર્ણોદ્ધાર કર્યો. એમાં ધજાદંડ, ભમતી અને અખંડ દીવો આપણે નિસગવડતા કરવામાં આવી. એ જે પૈસા વપરાણા એની સામે મેં સાઉથમાંથી રકમ ભેગી કરીને લગભગ એટલા જ પૈસા સાધારણ ખાતે ત્યાં જમા કરાવ્યા, જે આજ સુધી પણ જમા છે. ત્યાં સંઘમાં શ્રી મનીષભાઈ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને બીજા બધા તમે મુંબઈવાસીઓ બધા પણ આવીને ત્યાં સારું એવું કામ કરો છો. ને મોટા સુરકા સંઘમાંથી ત્યાં હળીભળીને ગામમાં પણ બધાની સાથે સારું કામ કરી રહ્યા છીએ. જેમ કે ત્યાં સ્મશાનનો નવીનીકરણ થયું અને મોટા સુરકા દેરાસરથી જે આપણે રોડ બનાવવામાં આવ્યો હાઈવે સુધી, એમાં જે દેરાસરે ભાગ લીધો અને એમાં જે ધર્માદો આપ્યો તે ઉલ્લેખનીય છે. એ બધાની સાથે હળીમળીને ત્યાં રહીએ છીએ, તે પણ ઘણું સરસ છે. હવે હું આગળ પડતા આપણે શતાબ્દી વર્ષ તરફ આવીશ. આપણા સંઘનો એક મારો વિચાર છે એમ છે કે આપણા સંઘનો એક શતાબ્દી વર્ષ, શીતલના શતાબ્દી વર્ષ કરીને બેંકમાં એક ખાતું ખોલાવે અને એ ખાતાનો નંબર દરેક કુટુંબને બધાને રેગ્યુલરલી આપે, કે દર મહિને જેમ આપણા ઘરમાં પ્રસંગ હોય ત્યારે આપણે બધી તૈયારી કરીએ, લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ સારો પ્રસંગ હોય તો આપણે બધી તૈયારી કરીએ, તે પ્રમાણે 3 વર્ષ સુધી દર મહિને એ ખાતામાં બધા ઘર દીઠ, બધા ચૂલા દીઠ એ રકમ ખાતામાં દર મહિને અમુક જે આપણે નક્કી કરીએ એ બધાએ ભરાવવી, તો સારી એવી રકમ ભેગી થશે અને આગળ પડતા આપણે શતાબ્દી વર્ષે સારી રીતે ઉજવી શકશું. જેમ કે એ રકમમાંથી આપણે આવેલા પૈસામાં કોઈ વૃદ્ધાશ્રમ કે જીવદયામાં કે એજ્યુકેશન ફંડ સંસ્થામાં આપણે સારું એવું દાન આપી શકીએ. એમાં મોટા સરકારનું નામ આવી શકે, સંઘનું નામ આવી શકે. તો એ બાજુ એમાં બધા મેમ્બરોને પૂરેપૂરો લાભ મળશે અને આપણે સારી એવી રકમ ભેગી કરી શકશું. બસ એ જ મારી પ્રાર્થના છે. બાકી સર, બધાને પ્રણામ અને જય જિનેન્દ્ર. શ્રી ભરતભાઈએ ખૂબ સુંદર આઈડિયા આપી, જેનાથી 100 વર્ષની સાલગીરી એક અલગ જ ઓર્બિટ ઉપર ઉજવી શકાય. આઈ એમ શ્યોર શ્રી છરીપરત સંઘનું કાર્ય પરિપૂર્ણ થાય એટલે ઇમિડિયેટલી 100મી સાલગીરીના પ્રસંગની તૈયારી શરૂ કરી દઈશું. ઓબ્વિયસલી પહેલાં આઈડિયેશન થશે અને એમાં આપ સૌના સાથ અને સહકારની જરૂર પડશે. શ્રી ભરતભાઈ શાહને કોટી કોટી વંદન અને પરિવારના દરેક કુટુંબીજનોને આ વિડીયો રેકોર્ડ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આજ માટે આટલું જ. કાલે ફરી મળીશું. સ્ટે ટ્યુન્ડ. જય જિનેન્દ્ર.